અમે આવી છીએ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજમાંથી. બરોબર. અમે આજથી થોડીક વાર બાજુ આજથી 1.5 મહિના પહેલા અમે અવારનવાર રજૂઆત કરી હતી. 100 વાલ પ્લોટ, પછી 50 વર્ષથી જેમનો કબજો છે એમને કાયદેસર કરવામાં આવે, લીજ, પછી સનદ, આ કાનૂની 2 નંબર એ બાબતની અરજી કરેલી હતી. સાહેબશ્રીને, મામલતદાર સાહેબશ્રીને કરેલી હતી 17/10ના રોજ, અને તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને કરેલી હતી રજૂઆત, અને કલેક્ટર માધ્યમને સાહેબશ્રીને કરેલી હતી. પણ કોઈ જાતનો આજ સુધી વળતો જવાબ આવ્યો નથી. અને અત્યારે સાહેબ પ્રાંત 2 એટલે ગ્રામ્યમાં તમારી પાસે પાવર છે આમનો, ગ્રામ્ય વિસ્તારનો, એટલે આપને એક અમે આવેદન રૂપે અરજી દેવા આવ્યો છીએ સમાજના માધ્યમથી કે આ બાબતે આપ સાહેબ શ્રીને નમ્ર અરજ છે કે અમારા મુદ્દા જે છે આ સાથે છે. અને આ અગાઉની અરજી છે. જી સર. હા હા સર, એ જ સુધારીએ છીએ સર. હા, મારી ઓફિસ તો હમણાં આવું સર, કમ્પ્લીટ સર. હા હા સર, હા સર, હા સર, આવું. મામલતદાર સાહેબને રજૂઆત કરી હતી. કાંઈ વાંધો નહીં, આ બધું મેડમ આવે ને એટલે જોડાવી લઈએ. રેડી? અત્યારે તમારે જે અરજી દેવાની છે ને આ દેવાની છે. અને સાહેબ આ 6 મહિનાની લડાઈ છે. 6 મહિનાથી અમે લડી છે. ઓકે. સરદાર ગ્રામ પંચાયત કોઈ જાતનો જવાબ દેતી નથી અત્યારે. તમે અહીંયા ગ્રામ પંચાયતમાં આ રીતના બધે સામૂહિક અરજી કરેલી છે કે કોઈ વ્યક્તિગત અરજી કરેલી? સામૂહિકમાં તો એ શું નિર્ણય લેશે? પણ સાહેબ એ લોકો જો અમે અવારનવાર રજૂઆત કરવા જઈએ, આ બધા પરિણીત જ છે. 25-30 વર્ષથી આ લોકોને કોઈને એમ નથી. મારો ઇસ્યુ કોઈ નથી. કોકને વેરા બિલનો પ્રશ્ન છે, કોકને લાઇટ બિલનો પ્રશ્ન છે, કોકને સનદનો પ્રશ્ન છે, પણ આ અરજીમાં શું કાર્યવાહી કરી શકશે? મારો કહેવાનો મતલબ એમ છે. વાત સાચી છે, અમે આ એને મોકલાવી દેશું, પણ ઇન્ડિવિજ્યુઅલ બધાની એક સરખી તો રજૂઆત નહીં હોય. મારું કહેવાનો મતલબ એમ છે, તમને સનદનો ઇસ્યુ છે, આ ભાઈને પ્લોટ ફાળવવાનો ઇસ્યુ છે, પ્લોટ તમારી અરજીઓ એક સાથે અમે લખ્યું છે. હા, એ તો હું સમજુ કે તમારી અરજીઓ ત્યાં દીધેલી છે, અરજીઓ અવારનવાર કરેલી આપેલી છે ને, કાંઈ વાંધો નહીં. પણ ત્યાંનો તાલુકા સરપંચ વિકાસ અધિકારી સાહેબને કહી અને અમે અહેવાલ મંગાવ્યો છે. એવું નહીં સર, ત્યાંથી સરપંચ અને તલાટી મંત્રી અમે જ્યારે જઈને તો એ લોકો અમને એવો જવાબ આવે છે કે ગામતળમાં જગ્યા છે નહીં. તો ગામતળમાં જગ્યા છે નહીં તો હમણાં જ અમુક આવારા સંસ્થાઓએ અત્યારે કામ ચાલુ કરી દીધું છે, તો એને એ જગ્યાનું પરમિટ ક્યાંથી મળી ગઈ? અત્યારે તો છે ને મેડમ પ્રાંત ગામતળમાં નથી આવતું તો એને કેમ પરમિટ મળી ગઈ? પ્રૂફ આપી છે ને, ફોટા છે પાછળ હાલ કાઢી દીધી. મંજૂરી કોણે આપી દીધી? સરપંચને અમે કહી દીધું તો સરપંચ એમ કહે કે મારી સત્તા નથી, ઉપરથી આવ્યું છે, તાલુકામાંથી બધું આવે. અત્યારે હું આ તમારી રજૂઆત ઇનોટ લઈ લઉં છું, પણ તમારે વિશેષ કોઈ રજૂઆત કરી હોય ને તો મેડમ આવે ને આપણા પ્રાંત અધિકારી સાહેબ, અને પછી સોમવાર એવું હોય તો આવજો 2-4 જણા. બરોબર? બધાને ટકો ખાવાની જરૂર નથી. આ હું લઈ લઉં છું અને કહીશ આટલા બધા આવ્યા હતા મળવા, પણ 2-4 જે આગેવાન હોય ને એ આવીને તમારો જે પ્રશ્ન હોય ને એ મેડમ પાસે રજૂ કરી દેજો. રેડી? ત્યારે બધા ડોક્યુમેન્ટ તમે